જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં જૂનાગઢ ખાતે પૂજ્ય તનસુખગીરી બાપુની સમાધિ પાસે બોલાચાલી થઈ। તો શિષ્યની જાહેરાત કરે તે પહેલા જ બોલાચાલી થઈ હતી। તનસુખગીરી બાપુના પરિવાર દ્વારા શિષ્યને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। તો હરિગીરી બાપુ દ્વારા શિષ્યની જાહેરાત કરે તે પહેલા જ સખત વિરોધ થયો છે। તનસુખગીરી બાપુના શિષ્ય પરિવાર દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પેલા મારા ફઈના દીકરા થતા હતા અને હું એના મામાનો દીકરો થતો હતો। એમની મમ્મી ગુજરી ગઈ હતી તો મારા દાદી માને એના નાની માં અહીંયા લઈ આવ્યા હતા। અમે મારા પપ્પા એને કોરે બેહાડ્યો હતો। અમે સગા 5 ભાઈઓ હતા। મારા બાપુજીએ કીધું પેલા મારો દીકરો બબો, એનું ગુલામનું નામ બબો હતો। આ પછી એનું નામ તનસુખગીરી પાડ્યું। અહીંયા નાનો મોટો અમે કર્યો હતો। મારી ભાઈ એને સ્તનથી ધવરાયો હતો અને બાપુને અમે જ બેહાડ્યા હતા કે ભાઈ અમે નાના નાના છીએ। એટલે મારા પપ્પા એને પેલા કોરે બેહાડ્યો। ભવનાથ પર વિરોધ કરતા હતા, વિરોધ ન હાલવા દીધું તે વખતે। અને અમે અહીંની પરંપરા અમારી 37 પેઢી છે। હું એટલી મને પેઢી યાદ છે કે હું બોલું છું, જય દેવગીજી, ઝવેરગીજી, ઝવેરગીજી, રૂપગીજી, રૂપગીજી, જીવણગીજી, જીવણગીજી, અમૃતગીજી, 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 પરસોત્તમગીરી, પરસોત્તમગીરી, નર્મદાગીરી, નર્મદાગીજી, દત્તગીજી અને નર્મદાગીજી, અર્જણગીજી। એની હાલમાં એ સમાધિ છે। બે સગા ભાઈઓ હતા મારા બાપુજી અને એ બધા 4 ભાઈઓ હતા। 4 ભાઈઓ હતા, એક માં ને એક બાપના 4 ભાઈઓ અને 2 બહેનો। અમારી પરંપરા અને બેને અહીંયા ચેલા કર્યા હતા, મારા બાપુજીને, અર્જણગીજી બાપુને, દત્તગીરી બાપુને। અને અમે એના વંશ પરંપરાના છીએ અને ભેગા જ રહેતા। અને તનસુખગીરી બાપુને મારા બાપુજીએ પેલા ખોરે બેહાડી અને દત્તગીરી બાપુને શિષ્ય બનાવ્યો। અને મારું નામ દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી છે। તનસુખગીરી બાપુજી હતા એ મારા સગા મોટા બાપુજી થતા, હું બચ અને મારા ગુરુજી હતા। એ અમારા જે દશનામ પરંપરા છે એવા મારા ગુરુજી છે અને એમાં એનો હું ચેલો પણ બનેલો છું। એ મારા ગુરુ છે તનસુખગીરી બાપુ। અને તનસુખગીરી બાપુ મારા ગુરુજી છે ને બચપનથી હું તનસુખગીરી બાપુ જોડે રહેતો હતો એવી રીતે। અને બાપુ છે, હું અહીંયા રાત્રે સૂતો, સવારે આરતી પૂજા બધું કરતો, બાપુની જોડે રહેતો। બાપુને સવારમાં હું નવરાવતો, એને કપડાં ચેન્જ કરી દેતો, પાવડર લગાવીને તમામ કમ્પ્લીટ કરતો હતો એવી રીતે। અને બધું બાપુ ભેગો જ હું રહેતો, કારવતન બધું કરતો। અને છેલ્લે બાપુના મહિના દિવસથી અમે દવાખાનામાં ફરીએ છીએ। પેલા જે અમે રાખ્યા હતા કેજેમાં રાખ્યા હતા, પછી ત્યાંથી નો ફેર પડ્યો એટલે અમે ચિંતન યાદવ સાહેબ ત્યાં લઈ ગયા। હા, પણ એ જ કહું ને, ત્યાં લઈ ગયા અને પછી અમે છે ને છેલ્લે ગોકુલ હોસ્પિટલમાં લઈ ગયા। પણ આજે અખાડા પરિષદમાંથી બધા એના યુવા મોટા મોટા સાધુ આવે ને વરિષ્ઠ, એ એમ કહે છે કે એને તમે કદાચ કોઈ ન હોય તો એની જગ્યાએ અમે પ્રેમગીરી બાપુની અને અથવા બીજા કોઈ સાધુની અમે નિમણૂક કરે, પણ એ અમારો પરિવાર કોઈ સ્વીકારવા તૈયાર નથી। અને તનસુખગીરી બાપુએ કીધું હતું જ કે અમારે વડવાની સમાધિ અહીંયા છે અને અમારા જ છે બધા, એવી રીતે કે ચેલો થાય તો મારો દુષ્યંતગીરી જ થાય એવી રીતે બાપુએ મને ચોખ્ખું કીધેલું છે એવી રીતે। અને બધા અમારો દશનામ આખો ગૌસ્વામી સમાજ છે, બધાને પૂછી લેવાની છૂટ છે અને કાલને બધાને ખબર છે એવી રીતે કે દુષ્યંતને જ કરવાનો છે। અને મહેશગીરી બાપુ એ અમારા વડીલ છે એવી રીતે। અને તનસુખગીરી બાપુની ઈચ્છા એ જ હતી કે દુષ્યંત મારો શિષ્ય બને એવી રીતે। અને તમામ પ્રકારનું તનસુખગીરી બાપુ મને ભેગો રાખતા, બધું કારવતા એવી રીતે। અને આજે એમ કહે છે કે પ્રેમગીરી બાપુ કદાચ આવી જાય કે, અને હું ગિરનાર અંબાજી મંદિરમાં રહેતો, આરતી પૂજા કરતો અને તમામ પ્રકારનો વહીવટ હું કરતો, ભીડભંજન મંદિરમાં રહેતો, કારવતો વહીવટ હું જ કરતો એવી રીતે, આરતી પૂજા તમામ પ્રકારનો એવી રીતે। અને આજે જે કીધું કે પ્રેમગીરી બાપુ આવી શકે અને બીજું કોઈ આવે એવી રીતે નહીં, હું કાયદેસરનો અહીંનો વારસદાર છું એવી રીતે।